મિત્રો આજે તારીખ થઈ 7/1/2026 હળવદ તાલુકાના સુખપર ગામના પાટિયા પાસે હાઈવે ઉપર રાત્રિના સમયે અકસ્માતની ઘટના બની છે। જો કે આ અકસ્માતની ઘટનામાં સદનસીબે કંઈ જાનહાની થઈ નથી, પરંતુ એક ટ્રેલર છે એનો આગળનું જે કંઈ કેબિન આવે એનો કૂચો બોલી ગયો છે। અકસ્માત જે છે એ રાત્રિના 2:30 વાગ્યાની આસપાસ સર્જાણો હોવાની જે અહીંના સ્થાનિક લોકો છે અને ડ્રાઈવર જે છે એની પાસેથી માહિતી મળી રહી છે કે રાત્રિના 2:30 વાગ્યાની આસપાસ આ ટ્રક તમે જોઈ રહ્યા છો એટલે એને ડમ્પર કહીએ। ડમ્પરનું કોઈ ખામી સર્જાતા એ ડમ્પર રોડની સાઈડમાં જે છે એટલે કે રોડ ઉપર જ બંધ પડ્યું હતું અને રાત્રિના સમયે અહીંથી એક ટ્રાવેલ્સ પસાર થઈ અને આ ટ્રેલર જે છે એ ટ્રેલર પણ ત્યાંથી પસાર થતું હતું। એવા સમયે આ બંધ પડેલું જે ડમ્પર છે એને તારવવા જતાં ટ્રેલર ચાલક જે છે એને થોડું દબાવી, મતલબ કે સાઈડમાં લીધી અને એના કારણે જે છે એ આખો અકસ્માત સર્જાણો અને ટ્રાવેલ્સ જે છે એ બચી ગઈ, કારણ કે ટ્રાવેલ્સમાં તો મુસાફરોને એ પણ સવાર હતા એટલે ટ્રાવેલ્સ જે છે એ અકસ્માતથી બચી ગયા। ડમ્પર જે છે ટ્રેલર જે છે એ ડમ્પર સાથે અથડાયું અને અકસ્માત સર્જાણો, કોઈ જાનહાની થઈ નથી। આનો જે આગળનો ભાગ જે છે આખો ટ્રેલરનો એનો કૂચો બોલી ગયો છે। ટ્રેલરના જે કંઈ ડ્રાઈવર છે એની સાથે પણ આપણે વાત કરીએ અને એ શું કહે છે તમે પણ સાંભળો। રામચંદ્ર પાટીલ લગઝરીવાળો પાછળથી આવતો હતો, એને મને સાઈડ ઉપર દબાવી દીધું છે। પછી આગળ ટેન્કર જોયું, પછી મારા જોડે હાથમાં ગાડી રહી નથી, પછી બ્રેક મારવા ગયો તો બેલ્ટ તૂટી ગયા છે અને ભાઈ એના પાછળ કોના અડી ગયો છે।